શ્રીજી મહારાજ કહે છે, ત્યાગી સાધુએ દ્રવ્ય પોતે રાખવું નહીં કે બીજા પાસે રખાવવું નહીં, કોઈની થાપણ પણ ન રાખવી. ત્યાગી થઈને એક કોળી જેટલું દ્રવ્ય રાખે તો તેને રોજ 1000 ગાયો માર્યાનું પાપ ચોટે છે, તેવી સનાતન શ્રુતિ છે. કહેવાય છે કે વિશ્વમાં જે કંઈ ભોગ્ય પદાર્થો છે તે બધા જ પ્રાપ્ત કરવા એ અઘરું કામ છે. છતાં કોઈ પુરુષ બધા પદાર્થ સ્વાયત્ત કરે તેના કરતાં પણ ત્યાગ કરનાર પુરુષ ચડી જાય છે. પદાર્થ કરતાં પણ પદાર્થની તૃષ્ણાનો ત્યાગ કરવો એનું નામ જ ત્યાગ છે. આ પુરુષને ધૂળ અને સોનું સમાન થઈ ગયા હોય છે. સંસારના મુખ્ય ચાલક 2 પરિબળ ધન અને સ્ત્રી છે. ભગવાન સ્વામિનારાયણે સ્ત્રી ધન વિરક્ત ત્યાગી સમાજ ઊભો કર્યો. સ્વામિનારાયણી સાધુ ધનનો સ્પર્શ પણ ન કરે. સત્સંગી જીવન નામના ધર્મગ્રંથમાં શ્રીજી મહારાજ કહે છે, જે સાધુ કોડી જેટલું પણ દ્રવ્ય રાખતો કે રખાવતો હોય ને તેના મુખે કોઈ કથા સાંભળે તો તે સાંભળનાર નરકે જાય. શ્રોતાની આવી અધોગતિ કહી છે તો ભક્તાની અધોગતિની વાત જ શી કરવી. શાસ્ત્રીજી મહારાજ સાથે યોગીજી મહારાજ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ડબ્બામાં સામેની બેઠકે એક સંન્યાસી પૈસા ગણતો હતો. તે જોઈ યોગીજી મહારાજને તાવ ચડી ગયો. મંદિરે પહોંચ્યા ત્યારે ડાક્ટર ઉપચાર કરવા આવ્યા. શાસ્ત્રીજી મહારાજે તેમને કહ્યું, ડાક્ટર સાહેબ, આ જોગીનો તાવ છે. એક સંન્યાસીને પૈસા ગણતા જોયા ને જોગીને તાવ ચડ્યો છે. એ દવાથી નહીં ઉતરે. અને ખરેખર વગર દવાએ બીજા દિવસે તાવ ઉતરી ગયો. જે પુરુષને બીજો કોઈ ત્યાગી પૈસા ગણે તે દેખીને આટલું બધું વસમું લાગતું હોય તો તેમની ત્યાગ છટા કેવી નિરાળી હશે. પ્રમુખ સ્વામી મહારાજ અને સંત મંડળનું દારે સલામ એરપોર્ટ પર રાબેતા મુજબ કસ્ટમ ચેકિંગ કર્યું, પણ કંઈ હોય તો નીકળે ને. યાત્રિકને અમુક ખિસ્સા ખર્ચી ધનની છૂટ મળતી હોય છે, પરંતુ અહીં તો એટલું નહીં, કોડી જેટલું પણ ન નીકળ્યું. આથી સૌ આશ્ચર્ય પામ્યા. આ સ્વામિનારાયણી પંચવર્તમાનની ગરિમા દેખાઈ આવે છે. એકવાર સ્વામી શ્રી આણંદથી ગુજરાત મેલ દ્વારા મુંબઈ જતા હતા. ટિકિટ ચેકર ભાઈએ ટિકિટ ચેક કરી, પણ રિઝર્વેશન ચાર્જ ટિકિટ કપાવનાર હરિભક્તે ભરેલો નહીં. તે 50 રૂપિયા ટીટીએ માગ્યા. સ્વામીશ્રીએ કહ્યું, અમે સાધુ છીએ, પૈસા રાખતા નથી, પણ દાદર સ્ટેશને હરિભક્તો લેવા આવ્યા હશે, તેમની પાસેથી અપાવી દઈશું. આ સાંભળી ઘાટકોપરના એક સજ્જને પૈસા આપ્યા. તેઓએ સ્વામીશ્રીનું નામ સાંભળ્યું હતું. તેમને વિશેષ અહોભાવ થયો, એમ કે જનસેવાર્થે કરોડો વાપરનાર સંસ્થાના ધણી પાસે પોતાના નામે એક કાણી કોડી પણ નથી. શાસ્ત્રીજી મહારાજને પણ આણંદથી અમદાવાદ જવું હતું ત્યારે ટિકિટ કપાવનાર કોઈ હતું નહીં. માથે પોટલા મૂકી આણંદ ગામમાં 2 કિલોમીટર ચાલીને આવ્યા. કોઈ મળ્યું નહીં. પાછા ગોયા તળાવ સુધી ગયા. છેવટે સ્ટેશન જતા ત્રીજા આટે ગોરધનભાઈ નામના હરિભક્ત મળ્યા. તેમણે ટિકિટ કપાવી દીધી. તેમણે ગગનચુંબી મંદિરો બાંધ્યા, પણ ટિકિટ માટેના 5 આના તેમની પોતાની પાસે ન હતા. શ્રીજી મહારાજ કહે છે, જે ત્યાગી થઈને સારા જે વસ્ત્રાદિ પદાર્થ તેને વેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ગણી રાખે, અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિએ રહિત હોય, એવો જે ત્યાગી, તેને જો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે. કેમ જે જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિ થતી નથી, અને પરમેશ્વર વિના બીજા પદાર્થોમાં પ્રીતિ થાય છે. અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ 2 બરોબર હોય, અને આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ જ હોય નહીં. અને એક ભગવાનને વિશે પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે. તૃષ્ણા તો આત્મજ્ઞાની કે સમાધિનિષ્ઠને પણ વળગેલી રહે છે. શ્રીજી મહારાજ વર્ણી વિશે વિચરતા સૌરાષ્ટ્રમાં લોઢવા ગામે પધાર્યા. ત્યાં ચારણ જ્ઞાતિના લખુભાઈ આત્મજ્ઞાની રહેતા હતા. ઘર પૂછતા વર્ણી તેમને ત્યાં પધાર્યા. બાઈ મહારાજને ઓળખી ગયા હતા. તેમનો ભક્તિભાવ જોઈ મહારાજે તેમને ત્યાં 3 માસ રોકાયા. બાઈ રોજ વર્ણીને ભેંસોનું
કઢેલું દૂધ પાતા ને જ્ઞાન ગોષ્ઠી કરતા. છેવટે વર્ણી જવાના થયા ત્યારે બાઈને વરદાન માગવા કહ્યું. બાઈ કહે, રાજી થયા હોય તો એવો વર આપો કે મારો વીરો દીકરો 60 ભેંસો ને હું અમે બધા પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી અમર રહીએ. આ સાંભળી વર્ણી હસ્યા. એમ કે આત્મજ્ઞાની બાઈને પણ આવું અજ્ઞાન. વર્ણી કહે, બાઈ, આ મૃત્યુ લોક છે, જન્મે તે મરે જ છે, માટે બીજું કંઈ માંગો. તો પણ લખુચારણ આ માગણીને વળગી રહ્યા. શ્રીજી મહારાજે એમની સેવા અંગીકાર કરેલી, તેથી કહ્યું, જાઓ બાઈ, અંતકાળે અમે તમને તેડી જઈશું. જીવમાં પડેલી આવી જીજીવિષાઓ, તૃષ્ણાઓ પરમાત્મા કે તેમના ધારક પરમ એકાંતિક સંત સિવાય ટાળવા માટે કોઈ સમર્થ નથી. હા, પરંતુ એ પણ યાદ રાખવું જરૂરી છે કે લોભ, તૃષ્ણા, કરકસર અને કંજુસાઈ આ દરેક વસ્તુઓ અલગ અલગ હોય છે. ગુજરાતીમાં કહેવત છે કે ત્રેવડ ત્રીજો ભાઈ. સમજૂને વિચક્ષણ પુરુષ જીવનમાં ત્રેવડ કે કરકસર અપનાવે છે. ગાંધીજીએ બિહારનું જનજીવન નજરે જોયું ત્યારથી જ શરીર પર ફક્ત અડધી ધોતી અપનાવી લીધી. આશ્રમના આંગણામાંથી મળેલી 2 ઇંચની પેન્સિલનો ટુકડો પણ તેમણે પૂરેપૂરો ઉપયોગમાં લીધો હતો. રદીમાંથી પણ નવસર્જન કરવું એ કરકસરની દેણ છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અટલાદરા મંદિર સંકુલ બંધાતું ત્યારે કચરો જાણી ફેંકી દેવામાં આવેલા નળિયાના ટુકડા જાતે વીણીને પાયામાં નખાવ્યા હતા. માથાની પાગ કે ધોતિયા ફાટીને જર્જરિત થાય ત્યાં સુધી તેઓ વાપરતા હતા. અને આવું જ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ જોવા મળેલ છે. પોતે ધારણ કરેલા ધોતિયા ફાટે તો સંધાવીને પણ વાપરે છે. એકવાર ભુજની બજારમાં રિક્ષામાં બેસી પ્રસાદી સ્થાનોમાં દર્શને તેઓ નીકળ્યા ત્યારે દરજીની દુકાન આવતા રિક્ષા ઊભી રખાવી અને દરજીને કાતરિયું ધરીને કહ્યું, જરા આને સાંધી આપો. લાખો લોકોના પ્રેરણાદાતાની આ પ્રતિભા એ દરજીભાઈના હૃદયમાં વસી ગઈ. આરતી પ્રગટાવવા એક જ દિવાસળીનો ઉપયોગ થવો જોઈએ એ તેમની કાર્યકુશળતા રહી છે. યોગીજી મહારાજ પણ શાકમાં રીંગણાના ડીંટાનો પણ ઉપયોગ કરતા. એક જાડી શાહી પેન બાપાએ વર્ષો સુધી ચલાવેલી. બહુધા લોકો કરકસર કરનાર વ્યક્તિને કંજૂસ માની બેસે છે, પણ કરકસર એ સંતુષ્ટિનો ગુણ છે, જ્યારે કંજૂસાઈ એ લોભનો દુર્ગુણ છે. કરકસર કરનાર વ્યક્તિની નજર સામે બહુજન હિતાઈની ભાવના રમતી હોય છે, જ્યારે કંજૂસ સ્વકેન્દ્રી હોય સ્વયં દુઃખી થાય છે અને અન્યને પણ દુઃખી કરે છે.